તો વાઇબ્રન્ટ ગુજરાત 2024ની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખનો રોડ શો થવાનો છે। એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી આ રોડ શો યોજાવાનો છે। સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન રોડ શો થશે। પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખ સાથે ગાંધીનગર આવશે। રૂટ પર 28 જેટલા સ્ટેજ ગોઠવવામાં આવ્યા છે। અલગ અલગ રાજ્યોની ઝાંખી તૈયાર કરવામાં આવી છે। 17,000થી વધુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ અભિવાદન ઝીલવાના છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે। ગુજરાતમાં સૌથી મોટી ઇવેન્ટ યોજાઈ રહી છે। ગુજરાત વાઇબ્રન્ટ સમિટનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, વિદેશના મહેમાનો ગુજરાતના મહેમાન બની રહ્યા છે, ત્યારે આજે યુએઈના રાષ્ટ્રપ્રમુખ જ્યારે ગુજરાત આવશે ત્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને આવકારવા માટે જશે અને ત્યારબાદ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। રોડ શોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો છે તે અભિવાદન પ્રધાનમંત્રીનું ઝીલશે। આ સાથે જ અલગ અલગ જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। અમદાવાદ શહેરમાં વાઇબ્રન્ટની સાથે સાથે રોડ શો પણ પીએમ મોદીનો થવાનો છે, જ્યારે વહેલી સવારથી જ દરેક રૂટ ઉપર ભયંકર ટ્રાફિકની સમસ્યાનો સામનો શહેરીજનોએ કરવો પડતો હોય છે, જ્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા સ્થળ પર છે। ટ્રાફિક હળવો કરવા માટે ખુદ ટ્રાફિક ડીસીપી પણ અહીંયા મેદાને ઉતર્યા છે। તમામ સર, આજે રોડ શો પણ છે, વાઇબ્રન્ટ પણ થઈ રહ્યો છે, ટ્રાફિક હળવો કરવા માટે આપ પોતે પણ અહીંયા સ્થળ પર છો, કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે જેને લઈને ટ્રાફિકની સમસ્યાનો સામનો લોકોએ ન કરવો પડે? ચોક્કસથી અહીંયા ઓલરેડી એનાઉન્સમેન્ટ દ્વારા અમે પબ્લિકને જાણ કરી રહ્યા છીએ કે આજે રોડ શો છે તો આ રૂટનો ઉપયોગ ના કરવામાં આવે। સાથે 2 વાગ્યા પછી આ રૂટ પર ડાયવર્ઝન આપી દેવામાં આવશે। જે લોકો સ્પેશિયલી વાઇબ્રન્ટ ગુજરાત અનુસંધાને રોશની જોવા આવી રહ્યા છે, ડેકોરેશન જોવા રહ્યા છે, એમને પણ વિનંતી છે કે પીક અવર્સ દરમિયાન આ મુવમેન્ટ અવોઇડ કરવામાં આવે અને ઇન્દિરા બ્રિજથી લઈને ડફનાળા સુધીનો રૂટની સિવાય બીજા જે ઓલ્ટરનેટ રૂટ અમે સજેસ્ટ કર્યા છે એનો ઉપયોગ કરવામાં આવે। સર, કેટલા વાગ્યા રૂટ છે તે બંધ કરવામાં આવશે રોડ શોને લઈ? 2 વાગ્યા પછી આ રોડની મૂવમેન્ટ બંધ કરવામાં આવશે। માત્ર જે લોકો રોડ શોમાં આવી રહ્યા છે અથવા એરપોર્ટ જઈ રહ્યા છે એમને જ અલાઉ કરવામાં આવશે। તમામ રૂટ છે જે આજે અમદાવાદ એરપોર્ટથી લઈને બપોરે 2 વાગ્યા બાદ રૂટ બંધ કરવામાં આવશે, જ્યારે ટ્રાફિક ડીસીપીએ પણ સંદેશ ન્યૂઝ સાથે જે ખાસ વાતચીત કરી તેમાં પણ જનતાને અપીલ કરી છે કે 2 વાગ્યા બાદ અહીંયાથી પસાર ન થવું, કારણ કે રૂટ બંધ કરવામાં આવે છે, જેને લઈને શહેરીજનોએ હાલાકી ન થાય। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો રોડ પર ટ્રાફિક ન સર્જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદમાં પીએમ મોદીનો અમદાવાદ એરપોર્ટથી યુએઈના પ્રેસિડેન્ટ સાથે રોડ શો યોજાવાનો છે। આ સાથે જ વાઇબ્રન્ટની પણ શરૂઆત થઈ રહી છે। અન્ય દેશોના વડાઓ પણ અહીંયા અમદાવાદ એરપોર્ટ પહોંચી રહ્યા છે, ત્યારે એરપોર્ટ પર વાઇબ્રન્ટ, બીજી તરફ રોડ શો અને તેને લઈને લોકોને પણ હાલાકીના દ્રશ્ય અહીંયા સામે આવે છે। તમામ જે એરપોર્ટ તરફ જવાનો જે રૂટ છે ડફનાળાથી, સાથે જ વૈષ્ણોદેવી પાસેનો કે પછી અન્ય વિસ્તાર ગાંધીનગરનો જે રૂટ છે ત્યાં પણ ભયંકર ટ્રાફિકનો સામનો લોકોએ કરવાનો વારો આવ્યો છે। ભયંકર ટ્રાફિકમાં લાંબી કતારોમાં તમામ વ્હીકલ્સ છે જે કલાકો સુધી ઊભા રહેલા નજરે છે તે પડી રહ્યા છે। દૂર દૂર સુધી અડધો કિલોમીટરથી પણ વધારની લાંબી કતારો વ્હીકલ્સની જોવા છે તે મળી રહી છે। રોડ શોને લઈને તમામ રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જ્યાં બીજી તરફ ભયંકર ટ્રાફિકમાં પ્રજા બેહાલ થતી નજરે પડી રહી છે। અહીંયા જે ટ્રાફિકનો સામનો પણ શહેરીજનો કરતા સામે આવી રહ્યા છે। રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે, અન્ય રૂટો છે જે બંધ કરવામાં આવશે બપોર બાદ, પરંતુ તે પહેલાના દ્રશ્ય અત્યારે ભરચક ટ્રાફિકમાં ધમધમતું અમદાવાદમાં ટ્રાફિકના દ્રશ્ય અત્યારે ભયંકર હાલતમાં નજરે પડી રહ્યા છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।